હા મારી ચામુંડા હા મારી ચામુંડા હા મારી ચામુંડા મિત્રો વિડીયો ચાલુ કરતા તમને એક ચેતવણી આપી દઉં કે આ મેઠા ભાત કે બધાને કોમેન્ટ આવે મેઠા ભાની કે મેઠા ભાત કેમ નથી આવતા તમને કારણ જણાવી દઉં કે મેઠા ભાને થોડુંક ખેતરનું કોમ આવી જશે અને એમનો પહેવો વધારશે એના કારણે મેઠા ભા આવતા નહીં નકર મેઠા ભા વિડીયોમાં નીકળ્યા નહીં મેઠા ભા વિડીયોમાં આવવાના જ છે પણ ચી રીતે આવશે ઉત્તરાયણ જતી રહી ઉત્તરાયણના ત્રીજા દાડે મેઠા ભાઈ જા કારણ કે દાડો લોબો થાય એમને બધું કોમ હચવાઈ જાય ખેતરનું પહેવાનું બધું કોમ એમને ભેગું આવ્યું ને એના કારણે મેઠા ભા આવતા નહીં બાકી મેઠા ભા બિલકુલ નીકળ્યા નથી અને આજે વિડીયો સ્ટાર્ટ થાય મેઠા ભાથી કારણ કે મેઠા ભા ખોવાનો હા ખરેખર સાચો રિયલમાં નહીં ખોવાનો પણ આ તો વિડીયો ખોવાનો આ તો વિડીયો 7 ભાગમાં ના એટલે 8મા ભાગે મેઠા ભાઈ જા અને ઉત્તરાયણના વિડીયો મેઠા ભાવશે તો ઘરે આ વિડીયો જોવાનું ભૂલતા નહીં તો જય માતાજી કાકા કાકા નક્કી માં કાકા જતા રે કાકા હુડ એય હા કાકા તને ખબર પડે હોમ તો તમે જાગતા નતા અલે પણ જાગતો ને ભલા મારો મોચો ઊંચો કરવા તો હશે તમે ઉઠતા નતા કોમ કરી પહુ કોમ તારે છે આપની ઊંઘ ઉલે બગાડી તું કાકા હા હું કહું હું કહી તું મને ખબર હું કહી ગટ્ટુ હા ભાસ્કા ભાસ ઓમ ભાસ તો ગફુર બા નહીં હા એમ છોકરાને તો મુરત ગડાયું અનુ મુરત લગનનું આલા એ હા તું આરી વાત કોઈને કહેતો નહીં ભલા આદમી હજુ એને તો ઉંમરે નહીં થઈ લગન કારણ તું ચોકન તારી કટાવતો છે મુરત ગડાયું એટલે હા તાણ ચોઈ વાત મળી મને એ છોકરી કીધું શું કીધું તને કે મારું મુરત ગડાયું હા હાનું મુહૂર્ત એટલે તું બધું પૂછ્યું કોઈ કે લગન મેં બધું પૂછ્યું હા એટલે મુહૂર્ત કાઢે તો તારા મુહૂર્ત ના ઉલ્યા દેવા મુહૂર્ત ના તારા ઉલ્યા દેવા મારું ખનીલા બના અલા એ એટલે મુઆ આવડો મોટો છે આ જુદી રૂકડા નહીં પાડે તાના રૂકડા હું ચોઈ લઈ આલું લગન માં પ્યારા ના જોવા કે લગાવા પ્યા કરો મજૂરી લાવો જાતી તો ખબર પડે બાપના પૈસે તો હાવ લેર કરો પણ હું તો નિહાર દઉં ઉઠોઈ દઉં કમા અલ્યા પણ નેહાર જાતો ગમે તે થોડીક પારે ફોરી મજૂરી કર અને તારા ખર્ચો તો તારો ઘાટ કોઈ ના કરી તો કોઈ નહીં તારો તો ખર્ચો ઘાટ બીજું કોઈ ના કરી કોઈ નહીં લિયાલ ને લિયાલ ચાલુ અલ્યા લિયાલમ તો ના નહીં છો કરી તને બધી હું લિયાલ કરે હવે તું જવાન થયો હવે તો મજૂરી કર બધું તારી મારા વિશ્વાસ છે તું જીવે તારી જાતે મહેનત કરીને કપડા લાવે તો ખબર પડે મને લાગે કે ના મારો છોકરો કપડા લાવે મહેનત કરી બા આટલે ખટલું ખલી આલો હા. પછી હું માં જાતે કમેન લાયેલું ખરો અલે આટલી કરીને તને ચીતી જો મેં કપડા લઈ આલે કે પછી આલો પછી હું તમને કમેન પછી પૈસા આલે તમને જો વાપર તારા હા. છેલ્લી વખત લાસ્ટ દાન વોર્નિંગ આલું બરોબર હા. કપડા લાવી દેજે પછી તો હું તને 1 રૂપિયો નહીં આલું હા લગન માં વાપરવા નહીં આલું રૂપિયો બીજુડી લાવીન એટલે તું તો 2 જોડી લાવી દેજે બરોબર રાતે પહેરવા ને હવારે જોનમાં બરોબર ના કા તન જોડી ના, એક કૂતરી જામ 2 જોડી બરોબર એ તો તું 1 જોડી તા ભાઈ બધી આખાબાસી કરજે હા. બરોબર હા. પણ હવે હું તને નહીં લઈ આલું હા બરોબર હા. જતો રે સાહેબ એ હા. અત્યારે ઊંઘવા દે આવી ગયા મારા ઓરછા લગન ઓય આવડા મોટા છે હજુ આ જુથી લગન પાડે નહીં તમારું હોય કપડાં જોડી પીલી કરવી જોકા લઈ આલે પછી અત્યારે ઊંઘવા દે તું હોય ગફુરજી હા ગફુરજી કોઈ નહીં આ દુનિયામાં ફરતો તો બોલો ને. હા ચમ તમે એકલા જ ફરવા જો અમાર જીવ નહીં હું કયો હા ના હોય એટલે ભલા આદમી અમન તો કેવરાય નહીં તમે યાર મુહૂર્ત કઢાઈ એકલા કઢાવતા હોય મુહૂર્ત અમન નતું કહેવાતું અમે નતા મોટા તમે એકલા જ હતા હા કોણ જતા મુહૂર્ત કઢાવા હા તે વાપરો તમે અત્યારે તમારા છોકરાનું ભલે મુહૂર્ત કઢાવ્યું અમારો છોકરો હજુ બાચી પડે યાદ રાખજો અમારા છોકરા વખતે અમે તમને નહીં કહેવરાઈએ મુહૂર્ત કઢાવવાનું તમારા ઘરે આવું એમ ને પણ લોચા વાળો તો કેસ નહીં ને નકર પછી કરાય તમે મોર ના બોલાવતા એ મોર બોલે કહેવત નહીં પોલીસ આવે એટલે દંડા પડે એટલે પેલું ગીત નહીં વાગતું એ મોર બોલે લાડુડી હારું હાડો હું આવું હો કોઈ તકલીફ જેવું તો નહીં ને એ હારું હો આવું એ હા ખરેખર ગફુજી નો કદી ફોન આવ્યો નહીં ને આજ સુધી ફોન નહીં આવ્યો તો હવે હું ગરબર હશે ઈકન તો જવા દે થઈ પડશે મોચો ઉપરો કરવા દે એક તો
રાતના ઉજાગરા ને એક તો આ છોકરો લઈ પી જાય અને એક સાઈડ ગફુરજી લોહી પી જાય. કઈ એમને શું કોમ હોય બડી ખબર જ પડતી નહીં. તારા છોકરો ને બોરમાં નાવા છૂટી આલી ને આ બધું રમણ કરે. પાઇપે ફોન નાખી પાઇપ ના કટકા બટકા હવે મારે જવું પડશે પેશન્ટ વાળામાં આ પાઇપ ને આવો લે કટકે કટકા કરી મેલે. હવે મારા પાઇપે કે હાજી હ નહીં પાઇપ કોઈ નહીં એકે કુછ્યું હું ભલામાં દોડતા દોડતા આવો હું જીપ્યો તા હું ક્યાં ઘોડો લઈને આવું દોડતો ક્યાં દોડતા દોડતા આવો તમે તો. ના હું દોડતો ને હું એરોપ્લેન માં બેહીને આવ્યો હતો. એટલે છોકરો યાર બોરમાં નાવા છૂટી આવી પાઇપ ફૂટી જઈએ. તે તમને ખબર હે કે છોકરાને નાવાની છૂટી આલવાથી હશે આપણા જેવા જવાન હોય ને તો તમે છૂટી આલો તો 2 નંબરની વાત. છોકરાને તમે નાવાની છૂટી આલો તો બોર ને પાઇપ નહીં બોર આખો પાગીને મેલશે. પણ ભલા મોણમાં બોર આપડા ઘરનો ગોમ જોડે હા. છોકરા નાવા છોકરા બચારા તો ના પાડે. સાચી વાત. જો છોકરાને ના પાડીએ તો આપણા જેવા ભાઈબંધ આપણા કાલ કહી જાય કે તમે અમને છોકરાને નતા નાવા દીધા. તમે તો છોકરા ભાઈ આપડે યાર નાવાનું કોણ ના અને પાડે. છોકરા મેટર થઈ ગયો બેટર શું થઈ બોલો ભલા મોણ તમે. કોણ મરી ગયું એટલે યાર કોઈ નહીં મારી ગયા તમે કોને મારી નાખો તો તમે અત્યારમાં? ફોન માં ચમતા ના બોલે તા. એવું નતા કેતા હા આપડે છોકરાના મુહૂર્ત કઢાવા અમે જઈને આયા. કહું તમને બધી વાત કહું. ભાઈઓ ભૂલી જવાનું એવું નહીં પણ તમે મારા આવો આવું કોક ટોણું આવે. આમાં કેવું હતું તમને ખબર આમાં વેવાઈ ને પહોંચી વળાવ્યા નતા. નહીં ગરીબ બિચારા. બરોબર એટલે બરોબર. અમે ડોસીમ બે વાંચી લુકડા લઈને ગયા હા વહુના હા હા એટલે લુકડા લઈને ગયા ડોસીમ બે. પછી ડોસીમ બે ને અમે કોઈ વેવાઈએ કીધું અમન હા. કે હવે મા મહિનામાં આપણે વિવાહ કરી નાખીએ. દઈએ કરી દઈએ. તો મું અમે કીધું કોઈ કશું વાંધો નહીં હા આમાં તો કોઈ સગવડમાં છીએ અમે તો. બરોબર. તે ઈરા કહેતા કે તમારા ભાઈ ભાઈ તે અમે કીધું કે અમારા ભાઈ એમ બધાને લાવવા પડે. તે પૂછ્યું હશે તમે પૂછ્યું હશે કે તમે ભાઈઓ કેટલા એમને તો પૂછ્યું હશે એ ને. તો બધી વાત કરેલી હતી પણ કોઈ અમારા કુટુંબ વાળા મુહૂર્ત કઢાવા લાવવા હા, પડે. લાવવા તો પડે. કોક રિહાય સાચી વાત તો છે. એને બચારા અમને શું કીધું અને ખબર તાકડે અમે રહી ગયા. તમે રિહાય હું તમને કહું. પછી અમે કીધું હા કોઈ અમારા ભાઈઓ બધા લાવવા પડે કોઈ કાંઈ કાઢું રિહાય. હા તો રિહાય. એમને બચાવ્યું કીધું ખબર કે ભાઈ હા અમારે હે ને પહોંચી વળાય એવું નહીં. બરોબર. એટલે કે તમે મુહૂર્ત કાઢી લો ને અત્યારે આપણે કઢાઈ જઈએ ભેગા ભેગા. એટલે કે તમારે હત્ત ફાવ ને અમારે તૈયારી કરતા ફાવ. બરોબર. ના ના એ તો વાત સાચી જ છે. આપણે જોવું પડે હમ બચા કોઈ ઘર ખમતું હોય કોઈ હા, ના હા. ખમતું હોય સાચી તો વળી આપણે જોવું પડે. આપણે તો ખમકતા હા બરોબર પણ આગળ પાલતી અને ખમતી ના હોય ને. પાછું જો મુહૂર્ત કઢાવા ગયા હોય ને હા બધાને લઈને તો તમારે 1000-2000 નો ખર્ચો થોત અમારે થોડો ખર્ચો થોત કોમલિયાને બચારાને થોડા 5-10 હજારમાં ખર્ચામાં પડો. સાચી વાત. એટલે આ બધું પટી ગયું શોર્ટકટમાં સમજો ને. હવે બેમાં હચવાઈ ગયું. હવે તમારે પૈયા સમજવાનું હ. અને તમે કને લઈને જતા મુરત જોરાવા. કહું તો કે ડોશી બે અમે લુકડા લઈને જતા. અલા એ તમને ભલા આદમી શરમ આવક નહીં આવતી. હજી પણ શરમ યાર. અલ્યા ડોશી તો મુરત કઢાવા ના લઈ જાવ ભલા આદમી હારે. પેલા મુહૂર્ત કઢાવા નતા ગયા અમે તાહુલ લેવા જતા વાત કરવા જતા એમ ને. લુકડા લઈને જતા કહું તો હું વહુને. અને મુરત કઢાય ના એમ ને. પછી કે કઢાઈ દો ને ભેગું ભેગું એટલે કે અમને તૈયારી કરતા ફાવો. ઓ તારી ઓ એમને તાન જબર સિસ્ટમ લાયા હતા મુરત કઢાવાની. આજ આવડો મોટો થયો આજ સુધી પણ ચોય ડોશીઓ કે હારે ચોય મુરત કઢાવજી નહીં ને એમની ડોશી જબર તો ડોશી કોઈ નવો પ્લાન લાગા હું શીખા. ના યાર હા, તમે તો- કપૂરજી. હવે તમે ભાઈઓ સમજવાનું હો કહું તો હું. હવે અલ્યા. ભાઈઓને તમારે બધા સાથ સહકારને ટેકો આલવાનો હો હા. અને આ વિવાહ જોડે રહીને પાર પાડવાના છે. એવું એમ ને. હોવ. અને કોણ કોણ જતા હારે મુરત કઢાવા. કેવું થયું ખબર હે? હા મુના ડોહર રહ્યા ને હમ. એ આપડા ગામમાં વાહમાં આપડા જે ભાઈઓનું કુટુંબ જ નહીં બરોબર. એ મહિલા મોટા હા હા એમને મેં ફોન કર્યો હા. કોઈ વેવાય આવું કે મુહૂર્ત કઢાવાનું ડોસીમ બે અમે હતા અને કે મુહૂર્ત કઢાવાનું કે હા. તો એમને કીધું ખબર હે? કે હું આવું હું આવું. તે મુનો ડોહો આયા હા અને તમે ડોશી ડોશી તમે અને મુના ડોહા અમે નતા મોટા અમે નતા દેખાતા. પણ વાત સાચી હે મુકો તમે થોડા ઘણા કોમમાં હજુ અત્યારે તમારે અત્યારે ઘઉંની સીઝન બોર બાવ ચાલુ હોય તે ફોન તો એટલે. ફોન તો કરવો તો ભલે નરવા ના હોય પણ ફોન કરીને તમારે જણાવું તું કે ચંપુજી મુહૂર્ત કઢાવા જવાનું હોય એટલે પણ તમે નહીં આવજો. એમને એવું બધું યાદ જ નહીં આવ્યું વેવાઈને કે ઉતાવળ રાખો તમે- ઉતાવળ રાખો. પણ તમે અમે જો તમને કહું તમે આવો કોઈક તહેવાર આવે ને તમારા ઘરમાં એટલે તમે ભયન હાવ ભૂલી જો. કોઈને ભૂલાય યાર ભયન તમે ભયો પર તો હું હેડું અને બીજું કારણ કે તમે મેઠાને જણાય તું કે નતું જણાય. કે મેં કરો વાત કે ચિયો મેઠ્યો આપણો જીગરી દોસ્ત આપણો ભાઈ મોટા મોટો ભાઈ. દીકરી? હા એટલે ઓ પેલો જતો જતો બહાર ફરવા ગયો મેઠો મેઠો. હા મેઠો મેઠો તો ઠેંગડો. હા ચોકડિયારી પાઘડી પહેરા ને. હા જોયો એ તો બુડો ભલામાં એ તો જતો નતો રે મોમાન ઘરે. તે મોમાં ક્યાં ગયો તો ભલા આદમી તમે ફોન કરો મોમાં ક્યાં નતો જો અમેરિકા જો
અમેરિકા જો એ મોમાં ક્યાંથી બારોબાર જો છે ખબર નહીં તો મને. એને થોડુંક કોમન કે અમેરિકા જોઈ. મોમાં ક્યાંથી જો છે. હા એટલે ફોન તો કરવાની તમારી આમ ફરજ આવે કારણ કે આબુ ના આબુ હવે નહીં, એમ ના નહીં. હવે એ રહ્યો અમે એ મોમાં ક્યાંથી અમેરિકા જતો રહ્યો. એનો નંબર મારા જોડે હા નહીં. તે ફોન તમે કરો. હવે ભેગા થયા હતા તમે મને કીધું હા તો હવે એને ફોન કરશું તાણ જ. એવું એમ ને હા. ના ના બરોબર બધી વાત નંબર સાચી. મારા જોડે થાય નહીં મેઠાનો કોઈ. ના ના એ વાત સાચી પણ હું તમને શું કહું ભેગો ભણતો હતો એટલે એને તો લાવવો પડે. ભેગો મોટો છે આપણે નાનપણથી ભેગા હતા એને લાવવું પડે. બરોબર પણ હું તમને શું કહું હા. આ બધી વાત બરોબર જો મેઠાણ ખબર પડી હમ. મેઠાણ ખબર પડી કે મારા વગર આરે મુહૂર્ત કઢા ગયા હતા તો તમારું મુહૂર્ત તૂટ છે અને બધી રીતે તૂટ છે હગઈ તૂટ છે કાંટા આવો તો કારણ કે તું અમેરિકા હતો અમને યાદ આવ્યો નહીં. એવું? તો હવે તને તો અહીંથી બોલાવે તા અમેરિકા. એ બધી વાત સાચી પણ પેલા ભાઈને મોડ કરવો પડે હું એટલું કહું હા તે હવે હળો એ તો હવે બધા ભેગા થઈને નિર્ણય નો લાવશું તા શું એવું કરું. એમ? હા. સારું હળો લ્યો. પડતા નહીં કોઈ ના ના નહીં પડીએ. ફરજો ફારો પૂછ્યું. ચમ નવો નંબર બોલતા નહીં હો, નવો નંબર હા હાલો કોણ બોલ્યું અલ્યા કોણ બોલ્યું એમ કહું હા મુન્ના ડોહા બોલે એમ ને હા હા બોલો બોલો મુન્ના ડોહા બોલો હા હું બોલો બોલો હું કયો હા હા મેઠ્યો નહીં હું કે ચાલુ રાખજો મેઠો આ દુનિયા નહીં તમને શરમ આવી જોવા? મારા છોકરાના વિવાહ. અલે હાલ મુએ ફોન કર્યો હો મેઠિયા મને ઈને પેલા ગફુરજી રે ને ગફુરજી કીધું કે અમેરિકા જ્યો અને તમે આવું ભલા બી બોલો તમને શરમ આવી જોવા એમને કે આવું કહેવો નહીં તો અફા ના ઉડાડશો ખોટી તમે ખોટી. પાડ્યા વગર તમે મજાક તો આવશો નહીં કરતા ને કે નાહી જો એમ ને ચોકન નાહી ગયો એટલે એટલી ઉંમરે તોય ના જાય. ના જાય ભલા ઈને દોડા અરે યાર મજાક કરતા હશે યાર કે શું બોલો યાર વિવાહ. હું તમને શું કહું ગફુરજી છોકરાના વિવાહ અને બીજી વાત કે અલ્યા મેઠિયાન શરીરમાં દોડવાની હિંમત નહીં તમે કે નાહી ગયા તાણા એમને હું બકાવો યાર તમે પેલા નક્કી કરો વાત નક્કી ગામમાં જો તો બેઠા હશે કે આ વાહમાં પેલા ચોક ગોમમાં બેઠા હશે બોકડે તું ભલા આદમી આવું કઈ નહીં મેઠ્યું વાપરશે તો અમારી ઇજ્જત નું અને આબરૂ નું અને તને વસોડશે અલગ થી તારા ગામમાં વિવાહ કોઈ વાપર છે આપણા સજાગતા થા આ ભયો ના. ખરેખર નાહી જાય એમ ને સારું હડો વાપરો ખરેખર નાહી ગયા તો અરે યાર નહીં નાઠા હોય આરે મજાક કરતા હશે. એટલે તમે કેની શોગન એટલે આ મજાક કરતા હશે તો ગયા છે વાપરો. ક્ષેત્રમ. એમના છોકરા મેઠાન છોકરાને ફોન કર્યો મેઠેમ સ્વિચ ઓફ ફોન બોલે હ એટલે ખાના કારણે સ્વિચ ઓફ ફોન બોલતો હશે તો. ચાર્જિંગ વાર્જિંગ પતી ગયું છે. અલ્યા ફોન પણ- તો બગડ્યો છે ફોન. એવું નહીં આ ખરેખર આરે નાહી ગયો હ એટલે આ ચોક ગયા છે ક્ષેત્ર બેત્ર હમણાં હોજે વેલા મોડા આઈ જા કરે. ના પણ ખરેખર નાહી ગયો હવે વાત આરી કન્ફર્મ કરવી જ પડશે કારણ કે નાહી ગયો આપણે કીધા હું અમે ફોન કર્યો ફોને સ્વિચ ઓફ બોલાવીનો પેલા છોકરો તારા ગામમાં ગયો કે નહીં? હા હમણાં આવે એટલે છોકરાને પૂછી લઈએ. એવું એમ ને હા. હાલો હાલો છોકરો આપણે ઘરે જ ગયો ને. ઘરે રોટલા ખાવા આવો છોડો ના બસ હવે અમારે રોટલા ડૂસીએ તૈયાર કરી દીધા છે. કે પણ આ તો તમે કીધું એટલે તમે ઉભા રહ્યા નકર સીધા મારા ઘેર જ આવો તમે હા ના હવે હું જવું ઘરે હા. અને તમે પેલું જે હે ને વાતનું પાકું કરજો મેઠા ડોહાનું જે. ફાઇનલ તમે તો કીધું મારે એટલે હું ખબર હે છોકરા વિવાહ હે, પછી તૈયારી કરવી પડશે કે હા, નહીં ભેગા કરી. નકર તમારે જો એક સાઈડ ઘરે ટોણું આવે અને એક સાઈડ ઘરે આવું આવે એટલે એટલે કહું તો પગડ પણ ના ઉપર તમારે અને પેલી પછી સીધી વાત. એક ભાઈ વગર સીધું વિવાહ કરવા. કશું નહીં ભાઈ પેલો હોય તો વિવાહ થાય ને બાકી થાય જ નહીં સારું હવે તો તમે નક્કી કરજો હારું હળો અને પછી મને ફોન કરજો જે હોય. તમને જે હોય ફોન કરી જણાવી પાછો દો, બરોબર? આપણે બોરે આવી જજો જે કશું હોય. હતો નહીં હારું હળો હારું. તમે પોકાઈ ની ઘરે સમાચાર આવી જાય હા. હઈ! કાકા એ! એક થાપેલા ને તો હમણાં પડે હેઠો આ એને ચેડાઈને પકડી પલાદમી મારો જીવ ધરાઈ ગયો બીએ ગયા તો બીએ પડે ને તારા એ વાત કહું શું કહે તારા વાતમાં કોઈ થા નહીં હોતો હું કહે કે તું બોલ ગામમાં વાતો થાય હની થાય વાતો મુલી ડોહીને કહેતો હા કે મેઠા ભાઈ જતા રે એટલે એ તું નક્કી કરે વગરનું આમ હારા સમાચાર લે આમ. એક સાઈડ પેલા ગફુરના છોકરા મુરત ગધા લગન ટુકડા આયા ને તું ભલા આદમી આવી વાતો કરે તને શરમ આવી જોવા ના હઈ ગયા ગામ છોડીને એટલે છોકરા નાઈ ગયા બીજા ગામ બીજા ગોમ એ તો ઓય. ભાઈ ઈકમ બીજે બાર ઘર બનાવી કરતી રેવા જાય જતા રે હોય ગામ છોડીને આપણું તું કહી હો એ આ કાકા એ આ તો રો નહીં ઉભો રહે તું આગો જતો રે હું ફોન કરું આગો રે હલો ગફુરજી પહોંચે કે નહીં અલે મેઠ્યો ગોમ છોડીને જતો રહ્યો હા અલે તમે કયો ની મારા ગળાની શોગન
અલે આ તો મને નથી ખબર, આ તો હું હેડે થતો તો ઘેર છોકરો અહીં ચેડે મને પકડ્યો કે કાકા કાકા એક વાત કહું, હું થયું કે આ તો કે મેઠો રે મેઠો ગોમ છોડી જતો રહ્યો. હા એવું એમ ને, હારું હાડો હાડો હું કણાવું. હા હા હો હા. મારે તો કોમ છે કેટલું હજી તો પેલા છોટા મોટા ફ્લોરવા કપૂરજી હું થયું ભલા માણસ કેમ રો ભલા માણસ યાર તમે અત્યારે ઓય કેમ રો પણ મારા ભાઈ જેવો ભાઈબંધ મને હાથ વચ્ચે ચોરી જતો રહ્યો. હું જતો રે એટલે મને ભારતી વાત કરો તમે. અલ્યા ગોમ છોડી ના આવી ગયો. ભલા માણસ હું તો જીયો હોય હું તું જતો કાં જતો રે હું તમને નતો કહેતો હા ગોમ છોડીને જતો રહ્યો. આ તો મને ખબર નથી, છોકરા મેં કીધું કે કાકા આ તો ગોમ છોડીને જતો રહ્યો. ખરેખર હાચું તમે અરે, હાચું ગાળાની મજાક છોકર. નહીં કરતા નહીં યાર. હા? આ છોકરા વિવાદ મજાક નહીં કરતા. એટલે મજાક નહીં લે ભલા જ મારા તમારા જોડે એવું મજાક કરવી પડે. આ તો પણ મેં વાત વાપરી ને કે મને ખબર પડી કે મેઠું ગોમ છોડીને જતો રહ્યો. મેં તે તારા લગી તો જોઈન કરવી જોઈએ કે હું ગોમ છોડીને જાઉં. ઉપાડો. ના, ના, ઉપાડો. મુન્નાનો ફોન કરું, ઉપાડો. હેલો એ મુન્ના દોહા, અલ્યા ગફુરજી મોનતા નહીં, એટલે કે મેચો કોમ છોડીને નહીં જો. તમે વાત કરજો. હલો હા ના હોય બુડો યાર તમે યાર મજાક ના કરશો. આવી ખોટી ખોટી ગામમાં અમે હોય બે જણા બોર્ડ ઉપર રહીએ છીએ. એક સાઈડ મારા છોકરાના વિવાહનું મુહૂર્ત કઢાવ્યું કયો? મારા છોકરા વિવાહ મુહૂર્ત કઢાવીને તારીખ નજીક આવી 20 તારીખ જ છે યાર. બધા ભેગું મળી વિવાહ કરવાના. હવે આ મેઠો આવું કરે યાર. હવે કોક હડતા હવે અમે તો હોય બે જણા રોવા માંડે તો શું કરીએ કયો તા. લાવો ફોન લાવો, મૂકો લાવો. હલો એક કામ કરો, તમે કાલ હોજી ગોતાવા આવો બરોબર, એટલે આપણે સવારે ભેગા ગોતવા જઈએ. હા, બે જો ભેગા મને તો જઈએ. ઠીક છે, તો આ ગફુરજીના છોકરાનો અવસર સુખ શાંતિ પટી જાય એમ કહું. હજુ તો અલ્યા, હાથ આ પડ્યા છોકરા એટલે ભલા આદમી તમે નહીં. તમે આવી વાત કરીને તો મને હવે રાતે ખાવાય નહીં ભાવે તો ઊંઘે નહીં આવે. અમારે શી વાંચે તા અમારે ભાઈ છે કે તાણ મોટો. ભાઈ વગર હવે અવસર અધૂરો. તાણ. નહીં કહેવત કે ભાઈ વગર કશું ના થાય. ભાઈ હોય તો મોર બે ડગલા આગળ વધાય. કાકા બાપા નો હા. કાકા ભાનો પણ હું તો ભાઈ જ તો આપણો. હા તો એક કામ કરો, કાલ તમે સવારે આવો, આપણે તું તમે હું અને ગફુરજી તઈને ગોતવા જઈએ. હા હા સારું વડો. એક કામ કરો, અત્યારે આટલી રાત રહી જવું હોય ખાઈ લો, સુખ શાંતિ ઊંઘી લો. આપણે સવારે કાલ તઈને ગોતવા નીકળશું બરોબર. કશું હતું નહીં, કાલ આપણે ગોતીએ તો ગોત્યા વગર નહીં મેળાવો, કારણ કે ભાઈ વગર અવસર ના થાય. અને કોકે કહી જાય કે પોતાનો ભાઈ ખોવાણો હોય અને આપણે- અને તોય વિવાહ કરે હારે. આપણે મૂઢા ઉપર ના કે પબ્લિક ઓથી મેણા મારે વાહ, મેણું કે મારવા ભાઈ દે. વગર અવસર કઈ કરી નાખ્યો. હા, હા, એનો કોઈ શરમ નહીં. વાત સાચી. અને કે ગમે તો હતો કે એમનો ભાઈ નતો એવું કોઈ કહી જાય. હાલ લેવડો તાર કાલ મળીએ હો. કાલ સવારે તૈયારી રહેજો વહેલા. આમ બીજું કોઈ કામકાજ હોય ને તો ફોન કરજો મને, બીજું આખા પાછું હોય હા તો. વાંધો નહીં હો. હા. હા મારું દેશી ગોમડિયા, હા મારું